નમસ્કાર, પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું છું જય. સમાચારોની શરૂઆત કરીએ 71માં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાતના સમાચાર સાથે. દિલ્હીમાં 71માં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, જેમાં શાહરૂખ ખાન, વિક્રાંત મેસી અને રાણી મુખર્જીને પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મેસીને 12th ફેલ માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, ત્યારે રાણી મુખર્જીને ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ એક્ટ્રેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ વખતે એવોર્ડ્સ 2023ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે અને આ નેશનલ એવોર્ડમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ કટહલને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 19 મે 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. વર્ષને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. જી હા, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે વર્ષને રાષ્ટ્રીય પુરસ્કાર આજે આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મ ઉદ્યોગને લગતા સન્માન આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં નેશનલ એવોર્ડની શરૂઆત કરાઈ હતી, જેનો પાયો ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નંખાયો હતો. નેશનલ એવોર્ડનો પ્રથમ સમારોહ 10 ઓક્ટોબર 1954ના રોજ યોજાયો હતો. ત્યારે આજના આ આખા એવોર્ડ સેરેમનીમાં સૌથી મહત્વની બાબત હતી કે બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે વર્ષને એવોર્ડ મળ્યો છે. વર્ષ પાર્ટ 1ને એવોર્ડ મળ્યો છે. લેવલ 2 રિલીઝ થવાની તૈયારીમાં છે અને એવા સમયે આપણી સાથે જોડાયા છે વર્ષ ફિલ્મના જ કલાકાર હિતેન કુમાર. સૌથી પહેલાં તો હિતેનભાઈ, આપનું સ્વાગત છે TV13 પર. શું અનુભવો છો? વર્ષ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે. યસ આનાથી વધારે ગૌરવની ક્ષણો કઈ હોઈ શકે કે આજે વર્ષ લેવલ 2ના ટ્રેલર રિલીઝ વખતે એ જ દિવસે અમને આટલા અદ્ભુત સમાચાર મળે. એ સમગ્ર ટીમની ખૂબ બધી મહેનત આજે ઈશ્વરે આશીર્વાદની સાથે એ ઈચ્છા પૂરી કરી. એ બદલ સંપૂર્ણ કમિટીનો, સંપૂર્ણ જ્યુરી મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને ગુજરાતના પ્રેક્ષકોને એટલી જ વિનંતી કે જે શ્રદ્ધાથી અમે નવા પ્રયોગો કરી રહ્યા છે, હવે નેશનલની ઉપર પણ રેકગ્નિશન મળી રહી છે, તો બસ હવે માત્ર તમારે અમારા સુધી પહોંચવાની જરૂર છે. વી આર ઓલ્સો કમિંગ આઉટ વિથ અ બ્રિલિયન્ટ ફિલ્મ નાઉ. હિતેનભાઈ, આ સાથે જ જાનકીને બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસનો પણ એવોર્ડ મળ્યો છે. જી એ અમારી બચ્ચીને મળે તો અમને એમ જ થાય કે અમારી દરેક ખુશીઓ આખી ટીમની સાથે જોડાયેલી છે. એને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. બ્રિલિયન્ટ છે એ એક્ટ્રેસ, એને આગળ પણ એવોર્ડ હાસિલ કર્યો છે અને આ એનો પહેલો નેશનલ હશે. એના વિશે ખૂબ જ આનંદિત છે અમે સમગ્ર ટીમ. છેલ્લો સવાલ હિતેનભાઈ, લેવલ 1 આઉટ ઓફ ધ બોક્સ હતી, લેવલ 2 વિશે શું કહેશો? લેવલ 2 એનાથી બહુ જુદા મોટા અચંબાની સાથે લોકોની સમક્ષ મૂકવામાં આવશે. આજે ટ્રેલર રિલીઝ થયું છે અને દરેક રેકોર્ડ તોડી રહ્યું છે. લેવલ 2 જે એક્સપેક્ટેશન છે એના કરતાં 2 દોરા ઊંચી હશે એની મને ખાતરી છે. જે આભાર હિતેનભાઈ, TV13 સાથે જોડાવા બદલ.